જેલમાં જે કેદી ભાઈઓ છે તેના સગા બહેનોને જેલના કેમ્પસમાંથી એન્ટ્રી આપવામાં આવે છે. રૂટીન દિવસોની જેમ મુલાકાત હોતી નથી. આજના દિવસે મહેરબાન પોલીસ મહાનિદેશક જેલ ડૉક્ટર KLN રાવ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ કેદીઓના સગા બહેનોને જેલના ગેટની અંદર કેદીઓના સગા બહેન તેના સગા ભાઈને હાથોહાથ રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા શિસ્ત અને સલામતીને ધ્યાને રાખી કરવામાં આવેલ છે. કેદીઓ માટે તો એટલો જ સંદેશ છે કે આજે પોતાના એક ભૂલને કારણે તેના પરિવાર કેટલા હેરાન થઈ રહ્યા છે. એના બેન સાસરે હોય કે બીજા સિટીમાં હોય ત્યાંથી એને આવીને જેલમાં આવવું પડે એ આ એક કેદી ભાઈના ભૂલના કારણે. તો કેદી ભાઈઓને એટલો જ સંદેશ છે કે ભવિષ્ય ભૂલ ના કરે, ભારતના વર્તમાન કાયદાનું પાલન કરે, દેશના સારા નાગરિક બને. જય હિન્દ. હા, જે મહિલા કેદી બહેનો અંદર જેલમાં છે એના અત્યાર સુધી કોઈ ભાઈ આવેલા નથી. તો અમારા જેલ સ્ટાફ અને મેં પોતે અમે પણ એ બહેનો પાસેથી એને દુઃખ ન લાગે અને દુઃખની લાગણી ન થાય અને એક સુચારું વ્યવહાર થાય અને એમને હૂંફ રહે એ માટે અમે સ્ટાફવાળાએ રાખડી બહેનો જેલમાં રહેલ કેદી બહેનોના હસ્તે બાંધેલી છે. જય હિન્દ. બહુ સારો અનુભવ છે અને આજે એ રક્ષાબંધન આવા પાવન અવસર ઉપર અમે ઘર પરિવારથી દૂર છીએ અને આજે જે તહેવાર છે જે આપણી પરંપરા મુજબ આજે જેલના અધિક્ષક સાહેબશ્રી અને જે જેલ સ્ટાફ છે એ ઉપરાંત બહારના બી જે પોલીસ સ્ટાફને છે એમને સર્વે મળીને જે આયોજન કર્યું છે જેમાં બહેનોને રૂબરૂ બંદર મુલાકાત કરાવડાવી અને એમના હાથેથી રાખડીને બંધાવી અને એ અમને આશીર્વાદ આપે કે જેથી અમે જલ્દીથી આ જગ્યાએથી છૂટી શકીએ કાયદા કાનૂનની વ્યવસ્થામાંથી. તો બહુ સારું, એકંદરે બહુ સારું આયોજન છે અને બહુ સારી એવી લાગણીને ઘરનાને એના સાથે શેર થવાથી બહુ સારી અનુભૂતિ થાય છે. શું કેદી તમે પણ કેદી છો? હા. કેદીઓને શું સંદેશ આપશો કે પરિવારને આ રીતે તકલીફ ભોગવવી પડે? હા, તો એના માટે તો હું એ જ કહીશ કે ક્યાંય જાણતા અજાણતા જે ભૂલો થાય છે, ક્યારે વડીલોએ ઘરે કોઈ માર્ગદર્શન આપ્યું હોય અને એને અવગણ્યું હોય તો ફરીથી ક્યારે આવી ભૂલો ન થાય. જે વડીલો છે, માતા પિતા, મોટા ભાઈ બહેન, પરિવારજનો, એમના સલાહ સૂચન મુજબ સુખ શાંતિથી પોતાના કામ ને વ્યવસાય કરી અને કોઈ બી એવી પ્રવૃત્તિથી દૂર રહેવું કે જેનાથી પોતાના પરિવારજનોથી દૂર રહેવું પડે, બરાબર, એવી કોઈ બી વસ્તુઓથી દૂર રહે અને સુખ શાંતિથી પોતાના પરિવાર, બાળકો, માતા પિતા સાથે જીવન વ્યતીત કરે એ જ મારી શુભેચ્છા છે બધાને. લીલાબેન, આજ રક્ષાબંધનનો તહેવાર છે. મારા ભાઈઓ નથી આવી શક્યા તો આ જેલવાળા ટાપ ભાઈઓએ મને રાખડી બંધાવી છે. થાય જ ખરો જ ને સાહેબ. મારું નામ છે ચૌહાણ જલ્પા અમરસિંહભાઈ. શું કહી શકી, ભાઈ લો ઘરે હોય તો મજા આવી હગે, અહીંયા તો મજા ન આવે. ફોટા પાડી હગી, વિડીયો ઉતારી હગી, ઘરે હોય તો ધમાલ મસ્તી કરી હગી, બધા હારે હોય. એક રીતે તો ભાઈ અહીંયા હોય તો ન સારું, ઘરે હોય તો સારું. તો આપણે ધમાલ મસ્તી કરી હગી, કામે જાય તો ઘરે આવી તો મજા આવે આપને. મારું નામ સિયા પનારા છે. ઘણો ટાઈમ થયો કે રાખડી બાંધવાનો મારા માટે એક ફેસ્ટિવલ કહેવાય કે દિવાળી મારી માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી હોતી જેટલી મારી માટે રક્ષાબંધન હોય છે. અને આજ હું અહીંયા રાખડી બાંધવા આવી એટલે મારી માટે એક સારું ઓલું છે. એક રીતે હું જોયું જાય તો ખરાબ જ અનુભવ કહેવાય, કેમ કે ભાઈ જેલમાં હોય અને રાખડી બાંધવી એટલે બધી બહેનો માટે એક દુઃખનો વિષય કહેવાય. પણ હા, કે જેલનું સ્ટાફના હિસાબે કે આ સુવિધા આપવી સૌથી સારી વાત કહેવાય કે જેલમાં રાખડી બાંધવા મળે એ બહુ સારું કહેવાય. હું તો એમ જ કહું કે જો બને ને ત્યાં સુધી કોઈ એવું કામ ના કરતા કે તમારે અહીંયા આવવું પડે. અને જો તમારાથી ભૂલે ચૂકે થયું હોય ને તો સ્વીકારી લેજો, અહીંયા ન આવતા. બાકી એ હે કેમ કે અહીંયા આવીને તમને હે ને જે અનુભવ થાય ને એ તમારી માટે નહીં હારો ને તમારા ઘર માટે નહીં હારો.